કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે કડવા કુળની કુળ દેવી સૌની લાજ રાખે તમે આવો બોલીમાં પધારો ઉમિયામાં તમે આવો બોલીમાં પધારો ઉમિયામાં સ્વાગતમાં અમે તૈયાર છીએ
કવડ હોય દાંત લઈ જાશે ઓ નાભી તારું નોમમાં લેવાશે એની કાશીમાં જયકારો થાશે ઓ એ તો જગત આખું જોડે આ તમારી વેળા કોને વાળી એ આખું જગત આ જોડે મારી વેળા મારી કોણે એ તો જગત આખું જોડે મારી વેળા મારી કોણે ભારતી અમારથી રડિયો બની રે ધરતી અમારથી રડિયો મળી રે અલા ઉમિયા કરતા મારો જીવડો જાતો રહેશે ઉમિયા કરતા જીવડો જાતો રહેશે એ ઉમિયા એ મારી ઉમિયા એ મારી ઉમિયા એ મારી ઉમિયા કરતા આઈ ગુજાતું રહેશે એ ઉમિયા એ મારી દઈ દે એ મારી ઉમિયા આવજે ઉમિયા ખરેખર પ્રસંગ બધાય કરતા હોય છે પણ આ પટેલના પ્રસંગની વાત જ ના થાય કેમ કે એમનું આયોજન એટલે એક નંબર હોય. આયોજન કરવું અને બધું
બધાની વ્યવસ્થા કરવી, બધા મહેમાનોને હાચવવા, એના માટે અવતાર પટેલમાં લેવો પડે. અને ખાસ આવું ડભોળા છે એટલા માટે અમારા સાગરભાઈ છે ભાઈ વિહીનગરના, બે ગૌરવ વિહીનગરના છીએ. અને એટલા માટે આવી જોરદાર મોજ છે. એટલા માટે એ તો એ દુનિયા કરે એવું કરવાનું નથી, દુનિયા કરે એવું કરવાનું નથી, ઉમિયા તારા મારા જુવારું લેવાનું નથી. એ પછી દુનિયા કરે એવું કરવાનું નથી, દુનિયા કરે એવું કરવાનું નથી, એ તારે મારે સુવારું લેવાનું નથી ઉમિયા. એ ચાલે છે ને ચાલતું દેશે પછી હારું, આ મારું તો રાત જેના થાય માજુ હારું. ચાલે છે ને ચાલતું દેશે પછી હારું, આ મારું તો રાખજે ઉમિયા થાય નાજુ હારું. એ તો એ લોકો કરે એવું કરવાનું નથી, હોબળો લોકો કરે એવું કરવાનું નથી, ઉમિયા તારા મારા જુવારું લેવાનું નથી. એ પછી તારા મારા સુવારું લેવાનું નથી માં. પાટીદારના અવસરની વાત ના થાય કેમ કે એક વસ્તુ એને મેનેજમેન્ટથી કરી હોય છે. અને બેનને પણ ગાયું છે અને મેં પણ ગાયું છે. આ ગરબો ખાસ અમારો આજે અવાજ છે, માટીનું મહેક છે. મહેસાણાની ધરતીમાંથી નીકળે બીજે કંઈ મળે નહીં તમને. એટલે એ ભાઈ એક દાડો દાડો એક દાડો હે દાડો એક દાડો એક દાડો હે દાડો એક દાડો પટેલોની માતા એવી વેળા લાવશે, પટેલોની માતા એવી વેળા લાવશે, હાવજોનો મળવા લોકો વેઠી કરશે. અલા એક દાડો મિયામાં વેળા લાવશે, એક દાડો મિયામાં વેળા લાવશે, હાવજોને મળવા લોકો વેઠી કરશે. એ પટેલોને મળવા લોકો વેટિંગ વેટિંગ. એ દાડો લાવશે એ સમય લાવશે, કુળદેવી ઉમિયા મારી વેળા બનાવશે. એ દાડો લાવશે એ સમય લાવશે, કુળદેવી ઉમિયા મારી વેળા બનાવશે. પછી એક દાડો દાડો એક દાડો કુળદેવી ઉમિયા એવી વેળા લાવશે, કુળદેવી ઉમિયા એવી વેળા લાવશે, ડભોળા કોમે ભાઈ લાઈનો લાવશે. એ મારા ડભોળા ગામમાં લોકો
જીગાલાલનું આમંત્રણ હોય જીગાલાલનું આમંત્રણ હોય ને મારું ગાયેલું ગીત અને આપ બધાને ગમે છે એટલા માટે ઓ એ મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે કરશે એ મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે જગમાતા સિનો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ એ મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે જગમાં રાખે નામ રેણી કેણી જોઈને દુનિયા કરે રે સલામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ ભાઈ બાપુ બાપા દીવાર જાય છે હો નાલે તોલો ન તું નાલે તો વ્યાજવા આપણી ઉમિયા આવશે ઘેર બેઠા આલવા એ ભઈલું દુનિયા તો તકારી છે મુઢે બેઠું બોલશે તારી પીઠ પાછળ તારું એ જ કામ છે તોય મારા ઘોરના સોના રાજી રાજી થાશે થાશે એ તો એ ઘોરના મારા રાજી રાજી થાશે દિલથી છે દુઆ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ હે મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે મોટું રાખે નામ રેણી કેણી જોઈને દુનિયા કરે રે સલામ આ સલામ હા ભાઈની રેણી કેણી જોઈને દુનિયા કરે રે સલામ જય હો અને એમાંય મારા ડભોડામાં આવો રૂડો અવસર હોય અમારા પાટીદાર સમાજનો અવસર હોય અમારા પટેલ ભાઈઓનો આવો અવસર હોય ત્યારે ગાવું હોય એકવાર હાથ ઊંચા કરી માં ઉમિયાની જય બોલાવીશું બોલો ઉમિયા માત કી એ હે મારા ડભોડામાં ગદાલરિયું ડભોડામાં ગદાલરિયું કાબુ મિયાનું હાલરિયું ઓ હૈયા ના હે તે ગાઉં સો હાલરિયું હૈયા ના હે તે ગાઉં સો હાલરિયું મારા ગામ મારી ઉમિયાનું હાલરિયું
જય હો જય હો માતાનું હાલરિયું ફૂલને મઢેલું ઓ માતાનું હાલરિયું હીરલે મઢેલું ઉમિયાનું હાલરિયું ફૂલને મઢેલું પટેલોએ બોધ્યું મારી ઉમિયાનું હાલર્યું ભોલાનું હાલર્યું રૂપાનું હાલર્યું પટેલોએ બોધ્યું મારી ઉમિયાનું હાલર્યું એ જેણું મધુરું વાગો અલા જેણું મધુરું વાગો હૈયા ભલે મારી ઉમિયા ભલે એ આ પટેલો ખરેખર અમારા તમામે પાટીદારોનો આ પ્રસંગ હોય ને એમાંય ઉમિયા સાક્ષાત રમતી હોય અને ખાસ કેમ કે એની મરજી હોય એટલે બાજી જીતવાની અને જીતવાની જ હોય અને એમાં મારા પટેલ હોય ત્યારે ઓ આલા સીતી જમાય બાજી આપણી ઉમિયા રાજી એ સીતી જમાય બાજી આપણી ઉમિયા રાજી એ દુશ્મનોના ટોળામાં જીતી જઈશું બાજી દુશ્મનોના ટોળામાં જીતી જવાય બાજી પછી ઉમિયા હોય રાજી દુનિયા પાસી પાસી અરે રે જીતી જવાય બાજી આપણી ઉમિયા રાજી
આપણી ઉમિયા હોય રાજી દુનિયા પડે પાછી હે માતા હોય રાજી દુનિયા પડે પાછી 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 એ આન ઘોડા વાવી નગર એ નાગોઠો નાગોઠો વાહ પાટીદાર હો અમારો યોગ નથી આ ભૂમકા એવી ઉને અમારા એમાં એ વાત જોડી દેવી હો અમારો યોગ નથી ભૂમકા એવી ઉને અમારા એમાં વાત જોડી દેવી એ આવતે આવી જા એદી ભરાઈ જા આવતે આવી જા એદી ભરાઈ જા એ તો એ હારા
હો અને એમાંય આવો પાટીદારનો અવસર હોય અને હું અને કાજલબેન તમને મોજ કરાવતા હોય અને આ ભાઈ બહેનની એવી જોડી હોય અને બજારમાં બૂમ પડાવતી હોય ત્યારે હમણાં ગાયા કે હારા હારાના પાડી દીધા પાટિયા ખાલી ગાવા માટે નહીં પણ પાડી દીધા છે અને અહીંયા જ્યારે અમારું સંકલ્પ યાત્રા ગ્રુપ આવ્યું ત્યારે પહેલો સંકલ્પ લીધો તો અહીંયા ઊભા કે ડભોળા ગામમાં પટેલો ઉમિયામાનું મંદિર બંધાવજો અને મારું વચન તમે પાડ્યું અને આજે આવું અખડાઠઠ મારી જગદંબા ઉમિયામાનું મંદિર અહીંયા બન્યું હોય ત્યારે હું સાગર પટેલ અમારું ઉમિયા સંકલ્પ યાત્રા ગ્રુપ અને શ્રી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી તમને વધાવીએ છીએ તમારા ગામને વધાવીએ છીએ અને ત્યારે ગાવું હોય હે વાલો વાલો